ગીર સોમનાથ જિલ્લા પંચાયત ખાતે પોષણ સંગમ કાર્યક્રમ યોજાયો હતો. કુપોષિત બાળકોને સુપોષિત કરવા માટે વિશેષ માર્ગદર્શન અને એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી હતી. ઈણાજ જિલ્લા પંચાયતના સભાખંડમાં આંગણવાડીના બાળકોને સુપોષિત બનાવવાના અભિયાન અંતર્ગત પોષણ સંગમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પોષણ સંગમ એપ્લિકેશન, મોડ્યુલર અને વાલી કાર્ડની માહિતી આપવામાં આવી હતી. NNM યોજના નાયબ નિયામક નેહા કંથારિયાએ જણાવ્યું કે બાળકોના પોષણમાં જનભાગીદારી મહત્વની છે. તેમણે પોષણની જીવનશૈલીનો ભાગ બનાવવા પર ભાર મૂક્યો હતો. આ કાર્યક્રમમાં પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા કુપોષિત બાળકોની ઓળખ, સારવાર, પોષણ ટ્રેકર અને વિવિધ આયામોની સમજૂતી આપવામાં આવી હતી. સાથે જ પોષણયુક્ત વાનગીઓનું પ્રદર્શન પણ યોજવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ઉના, તાલાલા, કોડીનાર, વેરાવળ અને સૂત્રાપાડાના CDPO ડારી ગામના સરપંચ, મુખ્ય સેવિકાઓ અને આંગણવાડી કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર અબ્દુલ ઘાંચી સાથે ચક્રવાત ન્યૂઝ, ઉના.